નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। જલાલપોરના કરાડી ગામે સેવા સેતુ કાર્યક્રમ અને સ્કીમ સેચ્યુએશન યોજના સરકારી યોજનાનો લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ। જલાલપોર તાલુકાના કરાડી ગામે ગાંધી સ્મૃતિ મંદિર ખાતે સેવા સેતુ કાર્યક્રમ અને સ્કીમ સેચ્યુએશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કરાડી તથા આસપાસના ગામોની તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા તમામ ગામોના લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા લાભાર્થીઓને યોજના અંગે જરૂરી માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। નવસારી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા કામેલા રોડ વર્કશોપ ખાતે મલ્ટી લેવલ પાર્કિંગ અને વોર્ડ નંબર 3 તથા 4ના જીબીપી પોઈન્ટ્સના કાયમી ઉકેલ અંગે સમીક્ષા। નવસારી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા શહેરમાં વિકાસ અને સ્વચ્છતાના કાર્યોની સમીક્ષા અર્થે રૂટીન ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન કમિશનરે કામેલા રોડ સ્થિત એનએમસી વર્કશોપ ખાતે જરૂરી સૂચનો તથા વાહનોની યોગ્ય જાળવણી માટે પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી। ખાલી પડેલ પ્લોટમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું। ત્યારબાદ કમિશનરે મહાનગરપાલિકા હસ્તક વાહનોમાં વહેલા તકે આરટીઓની ગાઈડલાઇન મુજબ યોગ્ય પદ્ધતિથી સ્કેપિંગ કરવામાં આવે તે બાબતે ઝીણવટભરી સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાઓ આપ્યા હતા। ઓંજલ માછીવાડ તાલુકો જલાલપોરની અંદર ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આજરોજ કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન અને તેમના સૂચના અનુસાર ઓંજલ માછીવાડ તાલુકો જલાલપોર જિલ્લો નવસારી ખાતે જૂનો સર્વે નંબર 585/1 પૈકી 1 નવો સર્વે નંબર 2 વાળી સરકારી ખાર ખાજણની જમીનમાં અગાઉ જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ કાર્યવાહી કરવામાં આવેલી હતી અને આસારામ આશ્રમનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું। તેમ છતાં સદર જમીનમાં ફરીથી ચારે તરફ તાર ફેન્સિંગ, બ્લોક પેવિંગ તથા પતરાનો શેડ બનાવી આસારામ આશ્રમનું દબાણ ઊભું કરવામાં આવ્યું હતું, જે અન્વયે આજરોજ મામલતદાર જલાલપોર તથા સર્કલ ઓફિસર સહિતની ટીમ, પોલીસ ટીમ, તલાટી કમ મંત્રી ઓંજલ તથા સરપંચ ઓંજલના હાજર રહી દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને આશરે 6000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી। જલાલપોર તાલુકાના આડ ગામે લો કોસ્ટ પાંજરા પદ્ધતિથી પંગેશિયસ અને તિલાપિયા માછલી ઉછેર અંગે તાલીમ યોજાઈ। ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આડ ગામે પાંજરા પદ્ધતિથી માછલીનું ઉછેરનું પ્રાયોગિક નિર્દેશન। મત્સ્ય ખેડૂતોને આધુનિક પાંજરા પદ્ધતિથી માછલી ઉછેર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ કામધેનુ યુનિવર્સિટી નવસારી હસ્તક કાર્યરત પ્લાન યોજના એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ડેમેજેશન કમ ટ્રેનિંગ સેન્ટર ઇનલેન્ડ ફિશરીઝ એટ નવસારીના સંયુક્ત પ્રયાસ અંતર્ગત લો કોસ્ટ પાંજરા પદ્ધતિથી પગેશિયસ અને તિલાપિયા માછલી ઉછેર પ્રબંધન વિષય ઉપર જલાલપોર તાલુકાના 8 ગામે 1 દિવસીય ઓફ કેમ્પસ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। ચીખલી પોલીસને માહિતી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુંબઈ અમદાવાદ ટ્રેક પર એક કાર કે જેની અંદર દારૂ ભર્યો છે ત્યાંથી પસાર થવાની છે અને જે પ્રમાણે એમણે વોચ ગોઠવી હતી, મહિન્દ્રા કંપનીની મરાન્ઝો કાર આવતા અટકાવતા MH02FE2526ની અંદરથી 2,52,960નો દારૂ અને અન્ય મુદ્દા માલ સહિત કુલ્લે 7,62,960ની સાથે હર્ષિત વિષ્ણુ વર્મા કે જે 22 વર્ષીય છે અને નાલા સોપારા ઈસ્ટ મુંબઈનો રહેવાસી છે એની ધરપકડ કરવામાં આવી હતી। આ પ્રમાણે ચીખલી પોલીસે બાતમીના આધારે જંગી દારૂ ઝડપી પાડ્યો છે। જન સુવિધા અને ટ્રાફિક નિવારવા અર્થે જાહેર માર્ગોના દબાણો દૂર કરવાની નવસારી મનપાની મોટી કાર્યવાહી। મેયરની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। નવસારી શહેરને વધુ રમણીય, સુવિધાજનક અને ટ્રાફિક મુક્ત બનાવવાના હેતુથી નવસારી મહાનગરપાલિકા દ્વારા માર્ગોના વિસ્તૃતિકરણની કામગીરીને વેગવંતી બનાવવામાં આવી રહી છે। આ વિકાસ કાર્યોના ભાગરૂપે આજરોજ નવસારી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ તથા એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવાની ટીમ સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારોમાં ડિમોલેશનની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી। આ સમગ્ર કામગીરી દરમિયાન નવસારીના મેયર અશોક દોરાજીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા।
જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા રોડ સેફ્ટી કમિટી કાયદો અને વ્યવસ્થા તથા કોસ્ટલ સિક્યુરિટીની તબક્કાવાર બેઠક યોજાઈ. નેશનલ હાઈવે નંબર 48 તથા નેશનલ હાઈવે નંબર 56 પરથી 169 દબાણો દૂર કરાયા. બ્લેક સ્પોટ સુધારવા તાકીદ આપવામાં આવી. નવસારી જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ નહિવત થાય અને વાહનોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે માટે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફ્ટી સાથે જ કાયદો અને વ્યવસ્થા તથા કોસ્ટલ સિક્યુરિટીની મીટિંગ તબક્કાવાર યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં આગામી ગણેશ મહોત્સવ, જન્માષ્ટમી, ઈદે મિલાદના તહેવારને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એસડીએમ, એસડીપીઓ અને સાથે જ અન્ય લગતા વળગતા અધિકારીઓને આગોતરા આયોજન કરવા સૂચના આપવામાં આવી. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ. નવસારી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરે વિવિધ પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરી તેના નિકાલ અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠકમાં કલેક્ટરે ખાસ કરીને દરેક કચેરીને મહત્તમ ઈ-સરકાર મારફતે પત્ર વ્યવહાર કરવા જણાવ્યું હતું. કલેક્ટર દ્વારા વર્તમાન ઓગસ્ટ મહિના દરમિયાન જલાલપોરના માણેકપુર, તવડી તથા ચીખલીના મીણકચ્છ ગામની રૂબરૂ મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા રજૂ થયેલા પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ડાંગની હરિયાળી વચ્ચે યાહુબિલ્લીમોરા યુનિટનું 101 કિલોમીટર મોન્સૂન સાયકલિંગ. વઘઈથી ડાંગના જંગલ વિસ્તારમાં રમણીય માર્ગો ઉપર 18 સાયકલિસ્ટોએ સાહસિક સાયકલિંગનો આનંદ માણ્યો. ડાંગ જિલ્લાના મનમોહક જંગલો, વળાંકદાર રસ્તાઓ અને ચોમાસાની લીલીછામ પ્રકૃતિ વચ્ચે બિલ્લીમોરા યુનિટ દ્વારા 16 ઓગસ્ટ 2026ના રોજ એક દિવસીય મોન્સૂન સાયકલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કુલ 18 સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રામ, કૃષ્ણ અને શિવ એક જ છે, એને જુદા પાડી શકાય નહીં. આ શબ્દો ઉચ્ચાર્યા કથાકાર મુકેશભાઈ શાસ્ત્રીએ. ઘનશ્યામ સાયકલવાળા પરિવાર સંચાલિત શ્રી મા માતંગી ચેરિટેબલ ટ્રસ્ટ શિવ મહાપુરાણ કથાને વિરામ અપાયો. ઘનશ્યામ સાયકલ પરિવાર સંચાલિત શ્રી મા માતંગી ચેરિટેબલ ટ્રસ્ટ અનુસારે આયોજિત 7 દિવસીય શ્રી શિવ મહાપુરાણ કથાને કથાકાર મુકેશભાઈ શાસ્ત્રી મહુવા દ્વારા આજરોજ વિરામ આપતા કહેવાયું હતું કે રામકૃષ્ણ અને શિવ એક જ છે ને જુદા પાડી શકાય નહીં. ચોમાસામાં ડાંગ બન્યું કુદરતનું સ્વર્ગ. ગિરિમાળ ધોધ અને યુ-ટર્ન પોઈન્ટ પર પ્રવાસીઓની ભારે ભીડ. ડાંગ કલેક્ટર એન ડી પરમારે પ્રવાસીઓની સુરક્ષા જાળવવા અને પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા રાખવા કરી અપીલ. ચોમાસાની ચાલુ સિઝનમાં ડાંગ જિલ્લા સોળે કલાએ ખીલી ઉઠ્યો છે. ચારે તરફ પથરાયેલી પ્રાકૃતિક હરિયાળી, ખળબળતા વહેતા ઝરણા અને ભવ્ય ધોધને કારણે સમગ્ર ડાંગ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. ખાસ કરીને સિંગડા નજીક આવેલ વિશ્વવિખ્યાત ગિરિમાળ ધોધ અને યુ-ટર્ન એટલે કે યુ-શાર્પ ટર્ન જે ખરો એ વિસ્તારની અંદર વરસતા વરસાદ બાદ અત્યંત રમણીય અને મનોહર બની ગયા છે, જેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. વાંસદાના શોરૂમમાંથી રોકડથી વાહન ખરીદીને 4 વર્ષ લોન રિકવરીની નોટિસ. ખાનગી ફાઇનાન્સ કંપની વાહનો પર લોન ચડાવી દેતી હોવાનો આક્ષેપ. વાંસદા સ્થિત એક શોરૂમમાંથી રોકડેથી મોપેડ ખરીદનાર એક ગ્રાહકને ખરીદીના 4 વર્ષ બાદ એક ખાનગી ફાઇનાન્સ કંપની દ્વારા પેમેન્ટ રિકવરીની નોટિસ મળતા મામલો ગરમાયો હતો. ગ્રાહક સહિત અન્ય ગ્રામજનોએ પણ શોરૂમ પર પહોંચી હોબાળો કર્યો હતો. વાંસદા ખાનગી શોરૂમમાંથી રોકડ રકમ ચૂકવીને મોપેડ ખરીદનાર એક ગ્રાહકને 4 વર્ષ બાદ ખાનગી ફાઇનાન્સ કંપની દ્વારા પેમેન્ટ રિકવરીની નોટિસ મળતા સમગ્ર મામલો ગરમાયો હતો. ગ્રાહક સહિત ગ્રામજનોએ શોરૂમ પર હોબાળો મચાવ્યો હતો. નોટિસ મેળવનારના ગ્રાહકના મુજબ વાહન ખરીદતી વખતે વાહનની કિંમત રોકડ ₹96,300ની સંપૂર્ણ રકમ રોકડેથી ચૂકવવામાં આવી હતી અને ત્યારબાદ એને આ રીતે નોટિસ મળતા સૌ અચંબો પામ્યા હતા. વાંસદાના બિનાર પુલ ફળિયાનો રસ્તો બિસ્માર, લોકોને હાલાકી. વાંસદા તાલુકાના બિનાર ગામના પુલ ફળિયાથી હનુમાન મંદિર અને ભૂરી માદંતા માતા મંદિર સુધી જતો નદી કિનારેનો રસ્તો અત્યંત બિસ્માર છે. આ રસ્તો એ હદે બિસ્માર બની ચૂક્યો છે કે તેના પર કેટલાક કાદવ કીચડ છે અને તેના પર ચાલવું પણ મુશ્કેલ થઈ ચૂક્યું છે.
વાંસદા પાટા ફળિયામાં 80મો સ્વાતંત્ર્ય પર્વ ધામધૂમપૂર્વક ઉજવાયો. વાંસદા પાટા ફળિયામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વાંસદા તાલુકા ભાજપ ઉપપ્રમુખ રાકેશભાઈ શર્માના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. વાંસદા આદિવાસી યુવા ગ્રુપ તથા પિયુષભાઈ કે પટેલ, ડૉક્ટર લોચન શાસ્ત્રી અને સરપંચ ગુલાબભાઈ પટેલની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ટીમો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી સેન્ટીગ્રેડ, લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ 96%, તો સાંજ દરમિયાન 89% નોંધવા પામ્યું હતું. 6.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.